વાલા મારા ભૂલકાઓ, દિવ્યેશ સર, તમે અને આપણું ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 કમ્પ્લીટેડ. નાઉ ચેપ્ટર નંબર 11 નો ઉદાહરણનો થોડોક પાર્ટ સ્વાધ્યાયની સાથે આગળ વધારવાની કોશિશ કરીશું. બહુ વધારે વાતો નહીં કરીએ હવે, રાઈટ? કેમ તો કે સિલેબસમાં આગળ વધવાનું છે આપણે, હે ને? તો મારી સાથે સાથે તમે પણ દોડતા દોડતા આગળ વધો, રાઈટ? એનો મતલબ કે હું દોડું જ છું તમારા માટે, હે ને? તમે પણ દોડજો ભાઈ. આ ચોપડીઓ લઈને વાંચવામાં ખાલી ખાલી નહીં દોડવાનું વાલા, હે ને? ઓકે, જો પેજ નંબર 401 ચેપ્ટર નંબર 11 ઉદાહરણ નંબર 11.4 શું કહે છે? 5.4 into 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? રાઈટ? તો એ જે મારે શોધવું છે એના માટે મને ઇલેક્ટ્રોન કીધું છે, તો અહીંયા લખું ઇલેક્ટ્રોન માટે. તો એનો વેગ આપ્યો છે મને, ve લખી દઉં, ઇલેક્ટ્રોન છે એટલા માટે 5.4 into 10⁶ મીટર પર સેકન્ડ. રાઈટ? ઓકે, બસ એના દળની આપણને જરૂર પડશે. તો દળ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇટ ઇઝ ઇક્વલ ટુ 9.1 10⁻31 kg. બરાબર? હવે મને શું કીધું છે? તો કે એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ. તો અહીંયા લખી શકીએ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શું થઈ શકશે? તો એનું સૂત્ર લખીશ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p. પણ આ p શું છે? તો કે વેગમાન. તો લખીએ જ્યાં p ઇઝ ઇક્વલ ટુ વેગમાન, જ્યાં p ઇઝ ઇક્વલ ટુ વેગમાન અને p ઇઝ ઇક્વલ ટુ હું લખી શકીશ m ઇન્ટુ v. રાઈટ? હવે અહીંયા ઇલેક્ટ્રોન છે તો માસ ઓફ ઇલેક્ટ્રોન ને વેગ છે તો વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન. તો 9.1 10⁻31 અને ve નો મતલબ 5.4 10⁶. બસ આનો જવાબ તમારે શોધવાનો, જે અહીંયા આપણને કેલ્ક્યુલેટ કરીને આપ્યો છે એના પ્રમાણે 4.92 into 10⁻24. આ બધું ગુણાકાર લઈને પછી સાદું રૂપ આપીને આપ્યો છે અને એનો એકમ થઈ જશે kg મીટર સેકન્ડ માઇનસ. બસ હવે અહીંયા વેલ્યુ મૂકી દેવાની h ની 6.63 10⁻34 અને p એટલે 4.92 10⁻24. right? Therefore this lambda is equal to what? So lambda is equal to જે આન્સર આવશે તે અને એની સાથે 10 ની ઘાત. lambda is equal to કન્વર્ટ કરશો તો તમને અહીંયા મળશે 0.135, રાઈટ? નેનોમીટર. રાઈટ? તો આન્સર એકદમ સરળતાથી મળી ગયો તમને. ઓકે, હવે બીજું કીધું છે 150 ગ્રામ દળના બોલ માટે. તો અહીંયા લખું નંબર b. તો બોલ માટે, રાઈટ? તો બોલનું દળ mass of ball that is equal to 150 gram and that is equal to what? તો 150 ગ્રામ દળ છે વાલા બચ્ચાઓ, તો 0.150 kg થઈ શકશે. કરેક્ટ? ઓકે, હવે જો મારી પાસે આ દળ થયું તો એનો વેગ પણ મને આપેલો છે. વેલોસિટી ઓફ બોલ 30 મીટર પ્રતિ સેકન્ડ. બહુ ધીમો જાય, પણ આમ ફેંકો તાર ખબર પડે 30 મીટર પ્રતિ સેકન્ડ એટલે કેટલું જોર લગાવવું પડે. તો અહીંયા લખી શકું બોલનું વેગમાન, રાઈટ? બોલનું વેગમાન pb is equal to mass of ball velocity of ball. Therefore pb is equal to 0.150 અને vp એટલે 30. તો આનો જવાબ તમને જે મળે છે તે 4.50 kg મીટર સેકન્ડ માઇનસ 1. કરેક્ટ? એના પછી છે ધ બ્રોગલી તરંગ લંબાઈ બોલ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ. વાલા બચ્ચાઓ, લેમ્બડા બોલની સાથે છે તો બી સૂત્ર એનું એ જ h upon pb.
વાલા બચ્ચાઓ h ની વેલ્યુ તો નહીં બદલાય 6.63 10⁻34 અને pb બોલનું વેગમાન 4.5 સમજી લેજો કે જવાબ શું મળે છે તે રાઈટ પાછળના પેજ ઉપર આપણને આન્સર આપી દીધો છે ગણતરી કરીને and that is 1.47 into 10⁻34 મીટર રાઈટ વિચાર કરી લો આ નેનોમીટર છે ના -34 એટલે આ મેઝરેબલ જ નથી ખબર જ ના પડે કે શેની સાથે છે તરંગ લંબાઈ આટલી નાની રાઈટ ઓકે ઓલા બચ્ચા તો નીચે જે માહિતી આપી છે પછી ક્યારેક પાછી એમસીક્યુ માં પૂછાય એવું આપણે એવરી ટાઈમ કહે છે ઇલેક્ટ્રોન માટેની દ બ્રોગલી તરંગ લંબાઈ ક્ષ કિરણોની તરંગ લંબાઈ સાથે સરખાવી શકાય તેવી છે એટલે આ રેન્જ ક્ષ કિરણોની તરંગ લંબાઈની છે કરેક્ટ બીજું પરંતુ બોલ માટે તે પ્રોટોનના પરિમાણ કરતા 10⁻19 ગણી નાની છે જે પ્રાયોગિક રીતે માપવી શક્ય નથી કરેક્ટ બહુ સાદો સીધો સરળ દાખલો આપણી પાસે કમ્પ્લીટ થઈ ગયો ઓકે ફાઇન નેક્સ્ટ બીજા દાખલા પર જઈએ વાલા ભૂલકાઓ નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે ઉદાહરણ નંબર 11.5 4 છે તો હવે એને મારે 11.5 કરવાનું ભાઈ 11.5 ઓકે 11.5 પેજ નંબર 402 એક ઇલેક્ટ્રોન એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે ઇલેક્ટ્રોન આલ્ફા અને પ્રોટોન આમાંથી કયા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે રાઈટ તો વિચારી લેવાનું આના ઉપરથી અઢળક એમસીક્યુ ભૂતકાળમાં પૂછાયેલા છે રાઈટ તો કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ અહીંયા લખી શકીએ કણ માટે ડી બ્રોગલી એમને જે પ્રમાણે જોડણી ડી બ્રોગલી તરંગ લંબાઈ સૂત્ર લખી શકીએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p ઓકે હવે જો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p આપણે લખ્યું છે મારા વાલા બચ્ચા પાર્ટી તો હવે આની સાથેની બીજી વાત કે પરંતુ ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ માટે p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ mk તો આના ઉપરથી p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટ્વાઇસ mk માટે તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન અંડર રૂટ ટ્વાઇસ mk આ એક અગત્યનું સૂત્ર તમારી પાસે હાજર થઈ ગયું બરાબર હવે આની હાજરી પછી હું તમને આવું કહી શકું કે અહીં h અને k અચળ છે આ h તો પ્લાન્કનો અચળાંક જ છે અને k ગતિ ઉર્જા પ્રશ્નમાં અચળ છે એવું આપેલું છે માટે મેં અચળ લીધું છે આ k ને બાકી ના લેવાય ઓકે તો હવે શું બે તો અચળ છે જ ભાઈ આ બે અચળ જ છે એટલે એને કઈ લખવાની જરૂર નથી માટે લેમ્બડા પ્રપોર્શનલ ટુ 1 અપોન અંડર રૂટ m આવી ગયો ભાઈ તમારો જવાબ રાઈટ હવે અહીંયા વધારાની માહિતી હું મૂકું એટલે તમને ટુ ધ પોઈન્ટ જવાબ મળી જાય રાઈટ કે દળ જેનું વધારે એની તરંગ લંબાઈ ઓછી તો અહીંયા કણના નામ લખું છું સૌથી પહેલા લખું છું ઇલેક્ટ્રોન રાઈટ એના પછી આવશે પ્રોટોન એના પછી આવશે યુ કેન સે આલ્ફા કણ રાઈટ એના પછી આવશે ડ્યુટેરિયમ એના પછી આવશે ટ્રિટિયમ રાઈટ આવા બધા કણ છે આયન પણ લઈ લીધા છે રાઈટ ડ્યુટેરિયમ આયન ટ્રિટિયમ હવે આનું બંધારણ શું હોઈ શકે તો ઇલેક્ટ્રોન માટે લખી શકાય -1 E0 પ્રોટોન માટે લખાય 1 H1
આલ્ફા કણ માટે લખાય 2He4, ડ્યુટેરિયમ માટે લખાય 1H2, ટ્રિટિયમ માટે લખાય 1H3. બોલો, સમજાયું? આ ઇલેક્ટ્રોનનો સિમ્બોલ થઈ ગયો, આ પ્રોટોન, આ આલ્ફા કણ, આ ડ્યુટેરિયમ અને આ ટ્રિટિયમ. હું નથી લાયો ક્યાંયથી, તમારા રસાયણ વિજ્ઞાને આ અમને આપ્યું છે, ભૌતિક વિજ્ઞાન વાળા. એટલે ક્યાંથી આવ્યો? રસાયણમાંથી. આ બધા ક્રમાંક બતાવે, નીચે લખે છે, અને આ ઉપર લખે દળાંક કહેવાય. માહિતી પૂરેપૂરી તમારી પાસે છે. હવે હું અહીંયા દળ લખીશ, રાઈટ? ઓકે, પહેલા વિદ્યુત ભાર લખી દઈએ, અને વિદ્યુત ભાર, અને અહીંયા દળ. બહુ જ અગત્યની માહિતી તમને મળવા જઈ રહી છે મારા વાલા વાલા બાળકો. આ બધી માહિતી ઓલરેડી તમારા મગજમાં હોવાની સંભાવના પણ છે. ઘણા બધાને યાદ પણ હશે, ખબર પણ હશે, કઈ વાંધો નહીં, રિવાઇઝ થઈ જશે. ઓકે, વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોન પર માઇનસ E જેટલો વિદ્યુત ભાર, પ્રોટોન પર પ્લસ E જેટલો વિદ્યુત ભાર, આલ્ફા કણ 2He4, તો અહીંયાનો વિદ્યુત ભાર ટ્વાઇસ E જેટલો અને પણ પ્લસ. ડ્યુટેરિયમ પર વિદ્યુત ભાર E જેટલો પ્લસ, ટ્રિટિયમ પર વિદ્યુત ભાર E જેટલો પ્લસ. વાલા બચ્ચા પાર્ટી, ક્યારેય ખોટું નહીં પડે, ચિંતા ના કરશો. ના, દળની જો હું વાત કરું તો ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ ઇલેક્ટ્રોન કહેવાય, પ્રોટોનનું દળ કહેવાય માસ ઓફ પ્રોટોન. હવે બધાના દળ એ આના ઉપરથી નક્કી થઈ શકશે. આ 4 છે, તો આના કરતા 4 ગણું ભારે થયું કહેવાય. તો માસ ઓફ આલ્ફા પાર્ટિકલ that is 4 times mass of proton. ડ્યુટેરિયમ છે, તો એને લખીશ mass of deuterium that is equal to 2 times the mass of proton. ટ્રિટિયમ છે, તો mass of tritium that is equal to 3 times the mass of proton. બોલો, કોઈ મુશ્કેલી તમને આમાં નહીં નડે, that is fine. હવે આ ટેબલનો યુઝ કરીને મને કહો કે દળ કોનો સૌથી વધારે ને કોનો સૌથી ઓછું, રાઈટ? અહીંયા આ દળ પણ તમને કહી દઉં. This is equal to 9.1 10 raised to minus 31 kg. પ્રોટોનનું દળ 1.67 10 raised to minus 27 kg. કન્ફ્યુઝન ના થવું જોઈએ જરાક પડે, તમારા દિવ્યેશ સરનો તમને આશય છે. ક્લિયર? જોઈ લો. હવે નીચે કન્ક્લુઝનમાં શું લખું? તો મારી પાસે 3 કણ છે, એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોન. તો અહીંયા લખી શકું ઇલેક્ટ્રોનનું દળ સૌથી ઓછું છે, માટે તેની તરંગ લંબાઈ સૌથી વધારે, રાઈટ? ઓછું દળ, તરંગ લંબાઈ સૌથી વધારે. તેનાથી પ્રોટોનનું દળ વધારે છે, માટે તેની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન કરતા દળ વધારે, તરંગ લંબાઈ ઓછી. સૌથી વધારે દળ આલ્ફા કણનું છે, માટે સૌથી વધારે દળ આલ્ફા કણનું છે, માટે તેની તરંગ લંબાઈ સૌથી ઓછી. કરેક્ટ? એકદમ ક્લિયર કે નહીં વાલા બચ્ચાઓ? જોઈ લો, આ જ જવાબ તમને પણ નીચે લખીને આપ્યો છે. વાંચો. સમાન ગતિ ઉર્જા k માટે આપેલ કણ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ તેમના દ્રવ્યમાનના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1h1 લગભગ 1836 ગણો ભારે છે. આલ્ફા કણ પ્રોટોન કરતા 4 ગણો ભારે છે. આથી આલ્ફા કણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે, સૌથી ઓછી હશે. કરેક્ટ? આ બેનું કમ્પેરિઝન તમે મૂકો ને તો તમને અંક મળશે 1836. પ્રોટોન 1836 જેટલો ભારે અને ઇલેક્ટ્રોન 1836 જેટલો ઓછો. ક્લિયર?
લઈ લો સરસ મજાનો ફોટોગ્રાફ. આ અગત્યનું છે. આગળના ચેપ્ટરમાં પણ આ જ માહિતીની આવશ્યકતા રહેવાની છે. બરાબર કે નહીં? બસ તો પછી મજા મજા હે ને? વાલા બચ્ચાઓ, નેક્સ્ટ 11.6. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે. તો હું અહીંયા લખું કણની ઝડપ. કણની ઝડપ v હોય તો એ 3ve છે, રાઈટ? જ્યાં ve બરાબર ઇલેક્ટ્રોનની ઝડપ, રાઈટ? આવું આપણને આપેલું છે. બીજું, કણ અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર 1.813 10⁻⁻⁴ છે. અહીંયા લખું કણની તરંગ લંબાઈ, રાઈટ? અને અહીંયા લખું ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, રાઈટ? લેમ્બડા અપોન લેમ્બડા e that is equal to lambda upon lambda e that is equal to 1.813 into 10⁻⁻⁴. ઓકે, તો કણનું દ્રવ્યમાન શું? તો અહીંયા લખું કણનું દળ બરાબર m બરાબર ક્વેશ્ચન માર્ક, રાઈટ? ઓકે, તે કયો કણ છે તે ઓળખો. કણ કયો છે એ પણ ઓળખવાનું છે. ઓકે, હવે હું આવું લખી શકું, m દળના કણ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h upon mv. સમીકરણ નંબર 1. સેમ ઇક્વેશન હું લખું હવે, રાઈટ? સેમ ઇક્વેશન હું લખું ઇલેક્ટ્રોન માટે. તો અહીંયા લખું me દળના ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા e that is equal to h upon mass of electron and velocity of electron, right? બસ તો વાલા બચ્ચાઓ આ આપેલું છે તો ગો હેડ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, તો લેમ્બડાના છેદમાં લેમ્બડા e is equal to h upon mv divided by h upon meve. કેન્સલ, રાઈટ? તો હવે આ જશે ઉપર, આ જશે નીચે. તો meve અહીંયા આવશે m અને અહીંયા આવશે v, રાઈટ? પરંતુ આ પણ આપેલું છે, આ પણ આપેલું છે, રાઈટ? જોઈ લો. આના ઉપરથી હું લખું તો v upon ve is equal to 3. lambda upon lambda e is equal to શું થઈ શકશે? ઓકે, જો અહીંયા મને ve ના છેદમાં v મળ્યું છે, એટલે હવે હું me upon me ને સૂત્રનો કરતા બનાવી દઈશ, રાઈટ? that is equal to lambda upon lambda e into v upon v, રાઈટ? બસ તો લેમ્બડા અપોન લેમ્બડા e ની કિંમત છે 1.813 into 10⁻⁻⁴, કરેક્ટ? આની સાથે v upon ve તો એની કિંમત છે 3. તો આનો કોઈ જવાબ તમને 10⁻⁴ ઘાતમાં મળશે. મારે આ જોઈએ છે તો મારે શું કરવાનું? તો માસ m is equal to આ પદ અહીંયા છેદમાં ને આને ત્યાં લઈ ગયા, તો me divided by આ નંબર 10⁻⁴ જગ્યા ખાલી રાખવાની, રાઈટ? માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 લીધું છે બચ્ચા પાર્ટી આપણે, 9.11. કોઈ વાત 9.11 10⁻⁻31 divide by a number 10⁻⁴. that is equal to the answer. હવે કેટલાક બાળકો બહુ જોરદાર હોય છે, એકદમ ટેલેન્ટેડ,
શું કરે ખબર તમને? આખો દાખલો ગણે આવી રીતે, અને આ જગ્યાઓ જે ખાલી છે એ ખાલી જ રાખે. તમે વિચાર કરો કે કેટલું સુપર ડુપર બ્રેઇન છે એમનું. કોપી અહીંથી જ મારવાની, સરે જે લખ્યું એ લખી નાખવાનું, કેલ્ક્યુલેટર પણ વાપરવા નથી માંગતા. વિચારશો તમે? એટલે એટલા હદ સુધી એ બાળકો આળસુ છે. And they said that, sir, we are not getting the result in physics. Sir, we don't understand the physics. ક્યાંથી થાય ભાઈ? ગણતરી કરો તો સમજાય કંઈક નવું જે આવે છે તે. બરાબર ને? ઓકે વાલા બચ્ચા, હવે જે છેલ્લો આન્સર તમને મળ્યો અહીંયા, લાસ્ટ એન્ડ ફાઇનલ આન્સર. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 675. આ બધા અંદર આપેલા છે બચ્ચાઓ. હું ડાયરેક્ટ એમાંથી જ લઈ લઉં છું. 10⁻27 kg. હવે તમને હમણાં જ દળ બતાવ્યું હતું પ્રોટોનનું, થઈ ગયું એના જેટલું. તો નીચે વાક્ય લખીને આવ્યું છે, આમ આ દ્રવ્યમાન વાળો કણ પ્રોટોન કે ન્યુટ્રોન હોઈ શકે. આપણે પણ એ જ વાક્ય લખી શકીએ. આ દ્રવ્યમાન વાળો કણ, આ દ્રવ્યમાન વાળો કણ પ્રોટોન કે ન્યુટ્રોન હોઈ શકે. બોલો એકદમ ફટાફટ. કેમ પ્રોટોન કે ન્યુટ્રોન? બેનું દળ લગભગ સમાન છે, લગભગ સમાન છે. બહુ જ માઇનર, નાનો સરખો ડિફરન્સ છે, એ તો કન્સિડરેબલ છે. રાઈટ? સો ઠીક છે, સ્ક્રીનશોટ. બરાબર દેખાય? સરસ મજા. વાલા બચ્ચાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે 11.7 નંબર. શું કહે છે? 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ધ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? રાઈટ? તો અહીંયા લખી શકીએ પ્રવેગિત સ્થિતિમાન કેટલા છે? તો V is equal to 100 વોલ્ટ, 100 વોલ્ટ. રાઈટ? હવે આ 100 વોલ્ટ જે સ્થિતિમાન મને આપ્યું છે એના પ્રમાણે મને ઇલેક્ટ્રોન નામનો કણ આપ્યો છે. તો લખી શકીએ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગ લંબાઈ. રાઈટ? કેટલી હોઈ શકે? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. પરંતુ p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, હમણાં જ થોડી વાર પહેલા સૂત્ર લખ્યું, ટ્વાઇસ mk. k બરાબર ev, બરાબર k બરાબર ev. ધેટ્સ ઇટ. કશું કહેવાની જરૂર નથી. ગતિ ઊર્જા મૂકી દીધી કિંમત. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન, ઓકે, is equal to થોડીક અંડર રૂટ ટ્વાઇસ mk, અંડર રૂટ ટ્વાઇસ m ev. રાઈટ? બસ તો અહીંયા આન્સરની અંદર મૂકી દઈએ ટ્વાઇસ m ev. રાઈટ? સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, હવે હું h m e આ બધી કિંમત મૂકું તો મારી પાસે જે થિયરીનું સાબિત કરેલું સૂત્ર છે એની કિંમત મળી જાય. તો આપણે પણ એ જ રસ્તો અપનાવી લેવાનો મારા વાલા બચ્ચાઓ. રાઈટ? આ છે નેનોમીટરમાં. બરાબર ને? 1.227 યાદ રાખી લેવાનું સૂત્ર. ભલા માણસો, બહુ જ સરસ રીતે આન્સર મળી ગયો ભાઈ, અંડર રૂટ 100. રાઈટ? હવે 1.227 100 નો રૂટ એટલે 10. Okay, so is equal to 0.1227 nanometer. Right? That's it. This is your answer. હવે નીચે કીધું છે આ કિસ્સામાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ધ બ્રોગલી તરંગ લંબાઈ ક્ષ કિરણોની તરંગ લંબાઈના ક્રમની છે. તમારો પ્રશ્ન થઈ ગયો MCQ નો. આ તરંગ લંબાઈ કયા ક્રમની છે? તો લખી શકાય જે ક્ષ કિરણો એટલે એક્સ-રેઝ, ક્ષ કિરણોના ક્રમની છે. ફૂલ એન્ડ ફાઇનલ તમારો જવાબ રેડી. ક્લિયર ને? બહુ સરસ. બચ્ચાઓ, સ્વાધ્યાય લઈએ ને આપણે આગળ. ચેપ્ટર નંબર
11 નું સ્વાધ્યાય પેજ નંબર છે 407. 400 પેજ મારી તમારી જર્નીના કમ્પ્લીટ થઈ ગયા સુખદ રૂપે. રાઈટ. 11.1 નંબરનો દાખલો શું કહે છે જોજો. 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની મહત્તમ આવૃત્તિ અને બીજું લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. આવૃત્તિ મહત્તમ તો તરંગ લંબાઈ લઘુત્તમ. આવું કેમ એ પણ અહીંયા સમજાવીશ. તો અહીંયા લખી શકું પ્રવેગિત વિદ્યુત સ્થિતિમાન. લખો પ્રવેગિત વિદ્યુત સ્થિતિમાન. V is equal to 30 કિલોવોલ્ટ. 30 10 raised to 3 વોલ્ટ. થઈ જાય આવું? ઓકે ફાઇન. હવે મારી પાસે બે સૂત્રને સરખાવવાના છે. કયા કયા? તો અહીંયા લખી શકીએ ફોટોનની મહત્તમ ઉર્જા, ફોટોનની મહત્તમ ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનને પ્રવેગિત કર્યા છે એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા. તો અહીંયા લખી શકીએ V સ્થિતિમાને ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. આખો શબ્દ લખીએ મહત્તમ ગતિ ઉર્જા. કરેક્ટ. ના ફોટોનની ઉર્જા કેટલી? તો કે E is equal to h nu. આ ઉર્જા કેટલી? તો કે આ ઉર્જા થઈ શકશે eV. તમને ન્યુ શોધવા છે તો માટે મહત્તમ આવૃત્તિ that is equal to eV upon h. That's it. તો હવે મારી પાસે ડાયરેક્ટલી સૂત્ર 1.6 10 raised to -19 V 30 ગુણાકારમાં 10 ની 3 ઘાત અને છેદમાં h 6.63 નોર્મલી લેવામાં આવે છે 10 raised to -34 આન્સર. હવે હું મારી પાસે જે કેલ્ક્યુલેટેડ આન્સર હોય અહીંયા હું લખું છું. તો કેટલાક બાળકોને એ આન્સર ખોટો પણ લાગે હોય પણ ખરો. હું ના નથી પાડતો, ફરીથી હું ના નથી પાડતો કે આનો ભાગાકાર હું મારી પાસે જે છે હું લખું છું તો ક્યારેક ખોટો પણ હોય. કમેન્ટમાં લખે પાછા સર સ્વાધ્યાય 11.1 માં આવો આન્સર આવે છે. ભાઈ તું તારી જાતે ગણી લે, જે સાચું છે લખી દે. કમેન્ટમાં આવું મૂકવાની આવશ્યકતા હોતી નથી, પણ છતાંય તમે લખો છો, મને કશો વાંધો નથી. એપ્રિસિએટેડ નથી પણ ડિસએપ્રિસિએટેડ પણ નથી કે તમે ધ્યાનથી જુઓ છો, તમે સુધારી લો. કારણ તમને ખબર છે કે તમારે એક્ઝામ આપવાની છે, ખોટું ના પડે તમારે જોવાનું છે. તમે ભાગાકાર કર્યો ને તમને જે જવાબ આવ્યો એ તમે તમારી નોટબુકમાં લખી લો. વાત પૂરી. સમજાયું ને? બસ આટલું કહેવા માંગુ છું. હવે ધારો કે મેં અહીંયા આન્સર નથી લખ્યો, તમે નહીં લખો. મેં આન્સર લખ્યો છે તો તમારે લખવો પડશે અને એ કેલ્ક્યુલેશનમાં જે આવ્યો હશે તે તમારે લખવાનો. ધારો કે મેં અહીંયા ભાગાકારમાં એકાદ દશાંશ ચિહ્ન આગળ પાછળ કર્યું, ઓબ્વિયસલી આઈ એમ રોંગ, આઈ મસ્ટ નોટ, બટ થઈ ગયું ભાઈ. બરાબર? ધ્યાન રાખીને સુધારી લો. હે ને? ઓકે. તો સેમ વે હું આન્સર લખી રહ્યો છું. મારી પાસે જે કેલ્ક્યુલેટેડ છે તે that is equal to 72339 into 10 raised to 19 hertz Hz. right? હવે જો હું આને આવી રીતના લખું એપ્રોક્સિમેટ કરીને 7 point આ 9 આને આપી દઉં તો 24 થઈ જશે into 10 raised to 18 hertz થશે. આ એનો આન્સર. હવે બીજું પણ મને શોધવાનું કીધું છે. આ પહેલું શોધ્યું. નંબર બી માં શું પૂછ્યું છે વાલા બચ્ચાઓ? લઘુત્તમ તરંગ લંબાઈ. હવે લઘુત્તમ તરંગ લંબાઈ, રાઈટ? હવે મારી પાસે સૂત્ર છે c is equal to lambda into nu. માટે lambda is equal to c upon માટે lambda is equal to c upon nu. હવે જુઓ આ આવૃત્તિ કેવી લખી આપણે? તો કે મહત્તમ. એટલે હું અહીંયા લખીશ ન્યુ મેક્સિમમ. ન્યુ મેક્સિમમ તો આ મેક્સિમમ થયું.
આ મેક્સિમમ તો આ કેવું થાય તો કે મિનિમમ. સમજાયું? આવૃત્તિ મેક્સિમમ તો તરંગ લંબાઈ મિનિમમ. ઊંધું. આવૃત્તિ મિનિમમ તો તરંગ લંબાઈ મેક્સિમમ. કરેક્ટ? બસ વાલા મારા દીકરાઓ, તમારે અહીંયા 3 × 10⁸ મૂકવાના અને અહીંયા 7.24 × 10⁸18 મૂકવાના. This is your answer and it is in me. આન્સર તમારી જાતે સરસ મજાનો ગણી નાખવાનો. ઓકે, ફાઇન. ટેક અ સ્ક્રીનશોટ. રાઈટ? યસ વાળા ભૂલકાઓ, નંબર 11.2 સ્વાધ્યાયનો બીજો દાખલો. સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 eV છે. કાર્ય વિધેય વર્ક ફંક્શન 2.14 eV ઇલેક્ટ્રોન વોલ્ટ છે. રાઈટ? 6 × 10⁻14 હર્ટ્ઝ પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય છે. તો nu is equal to 6 × 10⁻14 હર્ટ્ઝ આવો પ્રકાશ આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. નંબર એ પહેલું શું શોધવાનું છે? ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા. રાઈટ? અહીંયા લખી શકીએ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા. બસ રિલેટેડ સૂત્ર તમારી પાસે છે વાલા બચ્ચાઓ. 1/2 mv² is equal to h nu minus 5. કરેક્ટ? બસ આગે बढ़ो. હવે આ h અને nu, h તો પ્લાન્કનો અચળાંક છે, તો અહીંયા h ની કિંમત 6.63 10⁻⁻34. nu તમને આપેલા છે 6 × 10⁻14 minus 5 નો મતલબ 2.14. તમે કહેશો સર આ ગણતરી અમારે કરવી કેવી રીતના? તો ત્યાં આગળ આપણને એક સલાહ સૂચન કરવામાં આવે છે. કયું સલાહ સૂચન કરવામાં આવે છે? તો કે હાલમાં આટલો જવાબ આ છે ને, આ એ જૂલમાં છે. હાલમાં આટલો જવાબ જૂલમાં છે અને આ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. રાઈટ? ખબર પડી મારા વાલા બચ્ચાઓ? આ જૂલ છે અને આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બંને એકમ જુદા જુદા છે માટે એની બાદબાકી શક્ય ના બને. તો શું કરવું જોઈએ એના માટે? તો વાલા મારા ભૂલકાઓ, એના માટે 6.63 10⁻34 6 10⁻14 divide by 1.6 × 10⁻19. Now આ થઈ ગયું હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં -2.14 અને હવે આખું પદ તમને મળશે eV માં. ઇલેક્ટ્રોન વોલ્ટ આ એકમ છે, કશું ગુણવા ભાગવાનું નહીં. આ જૂલ અને આ ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને એનું કન્વર્ઝન પણ આપી દો. કન્વર્ઝન આવું છે કે 1 eV is equal to 1.6 × 10⁻19 જૂલ. હવે મારે લખવું શું પડે ખબર? આટલા જૂલ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આટલા જૂલ તો કેટલા? ફરીથી આટલા જૂલ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આટલા જૂલ તો કેટલા? એનો મતલબ કે આના છેદમાં આ રકમ આવી ગઈ તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ. ક્લિયર? આવી માહિતી તમને ખબર પડી જવી છે. બસ હવે તો સાદો સિમ્પલ ગુણાકાર અને ભાગાકાર. રાઈટ? તો હવે આની બાદબાકીની સાથેનો આન્સર તમારી પાસે કે 1/2 mv² મેક્સિમમ that is equal to 2.48625 2.48625 minus 2.14. પાછું એનું એ જ કે આ ગુણાકાર અને આનો ભાગાકાર તમારી જાતે લખવાનો. મેં અહીંયા માત્ર મારી પાસે જે છે એમાંથી ડાયરેક્ટ લખ્યું છે. ક્લિયર? તમને આન્સર આવે તમારે લખવાનો, પછી આગળ વધો. હે ને? ઓકે, તો હજુ એના આન્સરમાં આગળ વધીએ તો મને આન્સર મળી શકશે 0.34625. ઓકે, eV. eV નો મતલબ ઇલેક્ટ્રોન વોલ્ટ. રાઈટ? હવે આને એપ્રોક્સિમેટ કરું તો 0.36 છે એટલે 0.35 થઈ જાય eV. કરેક્ટ? ઓકે, 35 ની જગ્યાએ 34 લખશો તો બહુ કઈ જાજો ફરક નથી પડવાનો. રાઈટ? માટે 1/2 mv² મેક્સિમમ
that is equal to, okay, 1/2 mv square maximum, that is equal to 0.35 into 1.6 into 10 raised to minus 19 joule. જોઈ લેજો ત્યાં. બરાબર. આ આન્સર તમને જે મળે તે એકમ શું થઈ જશે? જૂલ. ક્લિયર? આગળની બધી જ જગ્યાએ આન્સર હું બ્લેન્ક રાખીશ તમારા માટે. આન્સર બ્લેન્ક. જેટલી જગ્યાએ હું ઉપયોગ કરીશ એટલી જગ્યાએ તમારે આ કિંમત આગળ મૂકવાની રહેશે. તો તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો, મહત્તમ ગતિ ઊર્જા. બીજા બી પ્રશ્નનો જવાબ હું તમને આપવા માંગુ છું. રાઈટ? શું છે આ પ્રશ્ન નંબર બી નો જવાબ? સ્ટોપિંગ પોટેન્શિયલ. રાઈટ? સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે વાલા બચ્ચાઓ? આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ સમજીએ. તો આપણી પાસે સૂત્ર છે કે K maximum is equal to EV0. રાઈટ? માટે સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર K maximum divided by E. That is equal to K maximum. વાલા બચ્ચાઓ, K maximum નો આન્સર આપણી પાસે ઇલેક્ટ્રોન વોલ્ટ માં છે. જો ને K maximum 0.35 EV. રાઈટ? જો ને એકમ EV, ઇલેક્ટ્રોન વોલ્ટ, डिवाइडेड बाय E. तो दोनों E उड़ गए, है ना? તમારી ભાષામાં ઉડી ગયા. રાઈટ? ખરેખર આવું ઉડાડાય નહીં, સમજી લેજો. એટલે આપણે ભાઈ હા આ EV અને આ E. રાઈટ? So therefore V naught is equal to 0.35 volt. Right? So this is your जोरदार जवाब. This is your जोरदार जवाब. એવું ને? बहुत સરસ. નંબર સી. સી માં શું શોધવાનું છે? તો સી માં પ્રશ્ન પૂછ્યો છે આપણને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે? ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. રાઈટ? હવે હું સમજાવું. 1/2 mv square that is equal to જૂલ. આટલી એની ગતિ ઉર્જા તમે ઓલરેડી શોધી નાખી. બરાબર કે નહીં? કોઈને ના મજા આવે તો 0.35 કરીને જવા દો ભાઈ આગળ. મને ક્યાં પ્રોબ્લેમ છે? આ સંખ્યા. રાઈટ? તમે આવું પણ લખી શકો છો કે 0.35 1.6 10 raised to minus 9. Okay? Now, therefore, V square is equal to 0.35 1.6 10 raised to minus 19 divided by m. અને આ બે ઉપર જાય એટલે ગુણાકાર में 2. આમ m એટલે શું? ઇલેક્ટ્રોન નું દળ. માટે V is equal to આખું પર જાય વર્ગમૂળમાં. રાઈટ? સો અહીંયા આવશે 0.35 1.6 10 raised to minus 19 2 upon 9.1 10 raised to minus 31. This is your answer in meter per second. જ્યારે પણ રૂટ કાઢો ત્યારે ધ્યાનમાં રાખવાનું કે 10 ની ઘાત હંમેશા બેકી સંખ્યામાં જ હોવી જોઈએ. ફરીથી આનું તમે જ્યારે પણ રૂટ કાઢો ત્યારે એ 10 ની ઘાત હંમેશા બેકી સંખ્યામાં જ આવવી જોઈએ, બાકી આ રૂટ નહીં આવે, જવાબ ખોટો આવશે. રાઈટ? તો આ મીટર પર સેકન્ડ થઈ ગયું. ધેટ્સ ઓલ ફોર યોર આન્સર. રાઈટ? યસ વાલા બચ્ચાઓ. 11.3 શું કહે છે? 11.3 સ્વાધ્યાયનો દાખલો. તો જો 11.3 દાખલો એવું કહે છે કે પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ. આ કટ ઓફ વોલ્ટેજ એટલે એ જ સ્ટોપિંગ પોટેન્શિયલ. રાઈટ? 1.5 વોલ્ટ છે. તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? તો અહીંયા લખી શકીએ ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ. ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ. બીજું નામ સ્ટોપિંગ પોટેન્શિયલ. બીજું નામ
stopping potential, right? And this stopping potential is equal to 1.5 volt. સમજાઈ ગયું ને? બસ તો આપણું સાદું અને સિમ્પલ સૂત્ર માટે મહત્તમ ગતિ ઉર્જા બરાબર 1/2 mv² maximum that is equal to k અને k નું સૂત્ર ડાયરેક્ટલી ev 0 કહી દો ને, કઈ પ્રોબ્લેમ નથી ભાઈ, આ સિમ્બોલ બદલી નાખીએ. ચાલો v0 1.5 વોલ્ટ, રાઈટ? તો એની કિંમત 1.6 10⁻19. ઓકે, ચાલો આ ev મૂકી દો તો 1.5 ev ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ. કોઈ કે સર મારે જૂલમાં એકમમાં જોઈએ છે, કઈ વાંધો નહીં. 1.5 1.6 10⁻19 જૂલ, રાઈટ? કેટલો બધો લાંબો દાખલો નથી ભાઈ, ટૂંકામાં ટૂંકો દાખલો છે, એક જ લાઈનમાં લાજવાબ, રાઈટ? બહુ સરસ. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખ્યું. સરસ મજાના દાખલા જોયું તમે, એકદમ સહેલામાં સહેલા દાખલા છે, દોડ્યા કરો ફિઝિક્સની સાથે, રાઈટ? થેન્ક યુ સો મચ. તમે મને અહીંયા સુધી જોયો. તમારું ફિઝિક્સ ઇમ્પ્રૂવ કરવામાં જેટલી શક્ય બને એટલી મદદ હું તમને કરી રહ્યો છું. જો તમને એવું લાગે છે કે ના આની અંદર બહુ જ સુપર ડુપર એકદમ હિટ વાળું કામ થઈ રહ્યું છે તો નીચે થોડુંક લખતા રહેજો કે યસ સર વી આર ગેટિંગ સમથિંગ મોર, જે અમે ઈચ્છીએ છીએ એના કરતા પણ કંઈક વધારે મળે છે. સો પ્લીઝ, રાઈટ? કારણ કે અમારું બૂસ્ટર છે, અમને એનાથી એનર્જી મળે છે કે યસ અમારા છોકરાઓ પણ અમને એપ્રિશિએટ કરે છે. ટીચર સ્ટુડન્ટ્સને એપ્રિશિએટ કરે, સ્ટુડન્ટ્સ ટીચરને એપ્રિશિએટ કરે. યસ, પછી જો આપણી વાત જોરદાર રીતે, હે ને? થેન્ક યુ સો મચ. ટેક કેર ઓફ યોર હેલ્થ. થેન્ક યુ સો મચ.